જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અત્યારે ચોકડીયાલમાં 8:30 થઈ ગયા છે. 8:30 વાગ્યામાં અમે મમ્મી દીકરી બે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. કા મીસુબેન? એટલે અમારે ને મીસુબેનને જવાનું છે ખડિયા કામ. મારા મમ્મીની જાત્રામાંથી આવ્યા એટલે એને મળવા માટે. પણ તે દિવસે તો અમે ઝડપથી પાછા આવતા રહ્યા હતા, એટલે કે મળવાનો કે વારો આવ્યો નહોતો, કારણ કે અમારે ઘરે આવવું હતું. એટલે અમે મીસુબેન અત્યારમાં રેડી થઈ ગયા છે. મારે જવાનું એટલે મીસુબેન તો હોય જ, ભાઈને ન આવવું હોય પણ બેન તો અમારે બધા ભેગા જ હોય. કાવે અને મીસુબેન જે ચોકલેટ લઈ લીધી છે. હા, ચોકલેટ બહાર લઈ આવ્યા, જાત્રામાંથી લઈ આવ્યા છે, એના માટે તે અડધી તો ખવાઈ ગઈ, આટલી રહી છે. કાલ હવે હું મીસુબેન છે ને મારે બસમાં જ જવાનું છે, તો ફટાફટ નીકળી જાય. કાં નકર તડકો થઈ જાય. તો અમે જો આવી ગયા છીએ ખડિયા, અને આવી અને જો મીસુબેને સીધું હેતાંશભાઈને રમાડવાનું કામ ચાલુ કરી દીધું છે. હેતાંશભાઈની નવી ખરીદી થઈ ગઈ લાગે. અમારે જેમ જાત્રાવાસીની ખરીદી અમે બધી બતાવી હતી ને, આ નવી ખરીદી બધી થઈ ગઈ છે. કા હા, હેતાંશભાઈને જો રમવા માટે ભીંગી લઈ આવ્યા છે બા. અને અમે જો અલ્પાએ ચા બનાવી દીધો છે ને, તો ગરમા ગરમ ચા પી લઈએ. કે મારે ચા તો પેલા હોય જ, મહેમાન આવે ને ચા બનાવી નાખવાનો. પણ હવે ગરમીમાં અલ્પા ચા ન હોય હો, શરબત પીવડાવવું પડે. હા, જતી તમારે મીસું સોડા પીવી હોય તો હાલો ફટાફટ ચા પી લઈએ. તો જો બપોરે અત્યારે 1 વાગે જમીન નવરા થઈ ગયા છે, અને 1 વાગે જો આ બે બેનું મહેમાન ઠામું ટકવા બેસી ગયા છે. કાં સૃષ્ટિબેન આવી ગયા છે અહીંયા રોકાવા. કાં હાય, તમારે મીસુબેન ને તડકો બહુ લાગે કે મીસુ? હા, ચાલે ચુંદડીયું કેવી બે બાંધી લીધી છે ને ઓઢી લીધી ને. કાં અત્યારે તડકો વાદળા તો થઈ ગયા છે, એટલે બહુ તડકો નથી આવતો, પણ એ બેને જો મોટા મોટા મહેમાનને કામ કરવા બેસાડી દીધા છે. કાં વાસણ ઉટકવા માટે. એ બે કે અમે વાસણ ઉટકી નાખીએ, મેં કચરા પોતા કર્યા, અને અલ્પાએ છે ને હેતાંશને હુવડાવી દીધો. અને મારા મમ્મીની લોકો તો અમે આવ્યા ત્યારના બહાર ગયા છે, એટલે હમણાં હવે આવશે. જમવાનું હતું બહાર એટલે જમવા ગયા છે, તો પછી હમણાં આવશે. અને આ મહેમાનને જો કામે વરગાડી દીધા છે. કાં આ તો વાસણે ઊંધા વરી જાય શું છે હે? જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે, અને મારા ભાઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. મારા ભાઈ ત્યાં ગામમાં જ છે, એટલે આવવું હોય તો ઉપાધિ નહીં, અને અમારે આવવું હોય તો થોડુંક દૂર પડી જાય. ગામ બસની જરૂર ન પડે એમ. તો જો ભાઈ આવી ગયા છે, ને અમારે જવું છે બેસવા માસીને. કે એ જાત્રામાં ગયા હતા ને તો મળવા. કાં જાત્રાવાસીને બધાને મળવાનું છે. અહીં મમ્મીને મળવા આવ્યા હતા. હવે માસી અહીં ગામમાં જ છે, એટલે માસીને ઘરે જઈએ છીએ. હવે જઈ આવીએ. કાં અમારે સમજભાઈ મીસુબેન જાઓ ને આપણે. હે હા, ચાલો હવે જઈ આવીએ. તો જો અમે સવારના આવ્યા ને, તો મમ્મી તો બહાર ગયા હતા, અને મમ્મી કે વ્લોગ ઉતારવાનો વારો ન આવ્યા હતા મળવા. કાં મમ્મી? જય શ્રી કૃષ્ણ. તો સવારના મમ્મી કે ફ્રી નતા રોડે, તો મામાને ઘરેથી આવ્યા ને પછી બધે પ્રસાદ આપવા આવી ગયા. ને અત્યારે જો પ્રસાદ થોડોક આપવાનો બાકી છે, એટલે અમે ત્રણેય વર્ગી ગયા છે. મમ્મી, અલ્પા ને હું. અને મીસુબેન છે ને હેતાંશભાઈને રમાડવાનું કામ કરે છે. કાં એટલે આખા ખાકરનો ગાંગડો લઈ લીધો છો. છોકરો ખાકર ખાય પણ. કાં તો ચાલો પેકિંગ ફટાફટ કરી લઈએ. જો આવી રીતે આમ છે ને પેકિંગ કરવાના છે અમારે, કે કંકુ થોડુંક, અને પછી આ સાકર એમ પ્રસાદ છે. તો બધા થોડાક પેકિંગ તો થઈ ગયા, અડધી જગ્યાએ આપી આવ્યા છે, પણ પાછા થોડાક હજી બાકી હતા. એટલે મમ્મી કે અત્યારે આપણે ફ્રી થયા ને તો આપણે બધા પેકિંગ કરી લઈએ એમ. અત્યારે તો સાંજ પડી ગઈ છે, તો હાલો ફટાફટ છે બધું પ્રસાદનું પેકિંગ કરી લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે થઈ ગયો છે બીજો દિવસ, અને મારે જો છે ને આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો ડુંગળી જો અહીંયા આપણે પતરા ઉતારી નાખ્યા છે, અને આખી ડુંગળીમાં જે વસ્તુ જોઈએ ને કે બનાવવામાં આપણે લઈ લીધું છે. અહીંયા ચવાણું છે, ગાંઠિયા છે, એને આપણે ઠાણીમાં ક્રશ કરી નાખશું. અને જો અહીંયા માંડવીનો ભૂકો થોડોક લઈ લીધો છે, અને ટમેટા છે એની ગ્રેવી બનાવી લીધી છે. તો આપણે ફટાફટ છે ને ડુંગળી એને આપણે પતરા ઉતારી નાખીએ, પછી છે ને આપણે આખી ડુંગળીનું શાક બનાવી નાખીએ. તો જો આખી ડુંગળીના શાકમાં મસાલો બનાવવા માટે પહેલાં તો આપણે ગાંઠિયા લઈ લીધા છે, અને ગાંઠિયા છે ને એને આપણે ખાંડણીમાં અધકચરા ખાંડી નાખીએ. અને પછી એમાં સ્વાદ સરસ આવે ને એટલા માટે આપણે થોડુંક ચવાણું નાખવાનું છે, એટલે ચવાણું લઈ લીધું છે, અને એને પણ આપણે ખાંડણીમાં ખાંડી નાખીએ. તો જ્યાં આપણે આખી ડુંગળીનું શાક બનાવવા માટેની બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. આપણે ચવાણા અને ગાંઠિયાનો ભૂકો કરી નાખ્યો છે, લસણવાળી ચટણી આપણે ખાંડી લીધી છે, જો સિંગનો ભૂકો, ટમેટાની ગ્રેવી, અને આપણે જે રેગ્યુલર મસાલા હોય એ બધા. અને અહીં તેલ ગરમ મૂકી દીધું છે. પહેલાં આપણે તેલમાં છે ને ડુંગળીને તળી લઈએ, અને ત્યારબાદ આપણે એનો વઘાર કરીએ.
તો મસ્ત મજાનું આપણું ડુંગળીનું શાક છે ને બનીને તૈયાર થઈ ગયું. અને ઉપરથી જો આપણે લીલા ધાણા નાખી દીધા અને એકદમ મસ્ત જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું મસ્ત આપણું શાક બન્યું છે, બહુ સરસ. તો હવે આપણે શાક તો રેડી થઈ ગયું છે ને બીજું બધું કામ છે એ પતાવી લઈએ.